કે જે જ્ઞાનની સાથે શ્રદ્ધા ન હોય એ જ્ઞાન અહંકાર ઉભો કરે છે. જે જ્ઞાનની સાથે સમર્પણ ભાવના હોય એ જ્ઞાન અહંકાર ઉભો કરે છે. અને એ અહંકાર પતન લાવે એવી પૂરી શક્યતા છે. ભલે એક પળ માટે, એક વખત માટે પણ ભૂલ થઈ ને, અહંકાર આવ્યો ને, આખા સંઘને નુકસાન થયું. આખા સંઘને નુકસાન થયું. પૂર્વનું જ્ઞાન ગયું, ના મળ્યું. એક જ ભૂલ. બની ગયા સિંહ, બેહી ગયા. આમ જો આપણી તાકાત જો, આપણી શક્તિ જો. બહેનોની સામે વટ પાડવો હતો. કોની સામે? બેન સાથીઓની સામે આમ ઇમ્પ્રેસ કરવા હતા ને એમને. બની ગયા સિંહ, બનીને બેહી ગયા. કંદર્પને જીતનારો દર્પને જીતી ના શક્યો. કંદર્પ એટલે કામ, કોસાને ત્યાં જીતી શક્યા, પણ દર્પ એટલે અભિમાનને ન જીતી શક્યા. ત્યાં માર ખાઈ ગયા. બહુ કઠિન છે. અને જ્યાં આગળ એક પગ ઉપાડો ને તો કેવલ જ્ઞાન થઈ જાય. શું કરવાનું? એક જ પગ ઉપાડવાનો. અને જ્યાં સુધી નહોતો ઉપાડે ત્યાં સુધી શું થયું? 1 વર્ષ ઊભા રહે ને એમને મળ્યું. માત્ર એક જ પગ ઉપાડ્યો અને પોતાના મનની વાત તો મનમાં જ રાખવી પડી અને રહી. એમનું રિસ્પેક્ટ જળવાયો કે વંદન ના જ કરવા પડતો, ના જ કરવા પડ્યા. કોને ખમાસણ દેવા પડ્યા? કોઈ નહીં. પણ માત્ર વંદન કરવા માટે પગ ઉપાડ્યો કે ચાલો કોઈ વાંધો નહીં. ઉપડ્યા, એક પગ ઉપાડ્યો. ત્યાં 1 વર્ષથી અટકેલું કેવલ જ્ઞાન પ્રગટી ગયું. કેટલી વાર લાગી? એક પળની અંદર 1 વર્ષથી જે અટકેલું હતું ને, એક પળમાં આવી ગયું. કારણ કે અહંકાર ઊંચો મૂકી દીધો. જ્ઞાન અને અહંકાર બે સાથે હોય ને તો એ નુકસાન કરનારા છે. જ્ઞાન અને નમ્રતા જો સાથે હોય ને તો એ તારનારા છે.